તો હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની. તો વડોદરાના વોર્ડ નંબર 12માં ભાજપના ઉમેદવારોનો પ્રચાર હવે તેજ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે સતત 10મા દિવસે ભાજપના વોર્ડ નંબર 12ના સ્મિત પટેલ અને તેમની પેનલ દ્વારા કલાલી વિસ્તારમાં યોજાયેલી ફેરણીમાં લોકોનો ભારે ઉત્સાહ અને જનસમર્થન જોવા મળ્યો હતો. ઘરે ઘરે પહોંચીને ઉમેદવારો લોક સંપર્ક કરી રહ્યા છે અને સ્થાનિકોમાં મળતા સકારાત્મક પ્રતિસાદથી જીતનો વિશ્વાસ વધુ મજબૂત બની રહ્યો છે. એવો છે કે એવું લાગે છે કે દરેક જે જનતા છે જે બી એ અમારા પરિવારના સભ્ય હોય એવી રીતે અમને આવકારે છે, કેમ કે અમે ભારતીય જનતા પાર્ટી જેવી એક પાર્ટી છે જે હંમેશા ઇલેક્શન વગર બી જનતાની વચ્ચે રહીએ છીએ. એટલે જનતાને બી ખબર જ છે કે અમે કામ કરીએ જ છે. થોડા બહુ રહી ગયા હોય છે, આગળ બી અમે કરીશું, અમારા ઉપર વિશ્વાસ બી છે. આજે કલાલી વોર્ડ 12માં આવેલ કલાલી વિસ્તારમાં શિવાંશ ચોક આગળ બધી સોસાયટીઓ છે, પછી આગળ ચાણક્ય નગરી, તમામ બધે વિસ્તારમાં આજે લોકસંપર્ક કરી રહ્યા છે.